કોણ કે હું કઈ નગરીનો રાજ રે આજે કોણ કે હું કઈ નગરીનો રાજ રે સુરે હમાર નામ કોણ કે હું કઈ નગરીનો રાજ રે સુરે મારા નામ કોણ કે હું કઈ નગરીનો રાજ રે આજે હું જોઈયાપુરીનો રાજ રે આજે હું છું ઇન્દ્રપુરીનો રાજ રે હે હમાર નામ હું જોઈયાપુરીનો રાજ રે ઇન્દ્ર હોય મારા નામ હું છું ઇન્દ્રપુરીનો રાજ રે આજે બાર ઇન્દ્ર શાસન ડોલતા નતા આજે મારા વર્ષોથી ઇન્દ્રાસન ડોલાતા નતા ડોલવાના જવા રમવા રે બાર વર્ષોથી ઇન્દ્ર શાસન ડોલતા નતા હે ડોલવાના ગયા રમવા હાર બાર વર્ષોથી ઇન્દ્રાસન ડોલાતા નતા હો હું કોણ સ્વર્ગાધિપતિ ઇન્દ્ર ઇન્દ્ર મારું નામ આજે મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક હાલત ડોલત થઈ રહ્યું છે એનું કારણ જરૂર આ ત્રણ લોકની અંદર કોઈ તપસ્યા કરી રહ્યો છે લાગે છે એ મારું ઇન્દ્રાસન મારી પાસેથી પડાવી લેવા માંગે છે પણ હજુ એને ઇન્દ્રનો ક્રોધ જોયો નથી તો લાવો હું એની તપાસ કરું હે ડોલે ડોલે ધરતી ને આકાશ રે ઇન્દ્રાસન ડોલે હે ડોલે ડોલે ધરતી ને આકાશ રે ઇન્દ્રાસન ડોલે રે હું તો ધરતી આકાશ કરું એમ રે ઇન્દ્રાસન ડોલે હું તો ધરતી આકાશ કરું એમ રે ઇન્દ્રાસન ડોલે રે મારા વજરાથી કરું એમ નાશ રે ઇન્દ્રાસન ડોલે મારા વજરાથી કરું એમ નાશ રે ઇન્દ્રાસન ડોલે રે શિવ મંદિર માં કોઈ કાળા માથાનો માનવી તપસ્યા કરી રહ્યો છે લાગે છે એ જ મારું ઇન્દ્રાસન મારી પાસેથી પડાવી લેવા માંગે છે તો લાવ હું મારા વજ્રથી એનો નાશ કર નહીં જ્યારે દેવલોકમાં સભા ભરાઈ હતી ત્યારે મારાથી મોટા બ્રહ્મદેવે મને વચન આપ્યું હતું કે હે ઇન્દ્ર જ્યારે પણ તારે મારી જરૂર પડે તો સમરજે તો લાવ હું બ્રહ્માને બોલાવું હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવે રે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવે રે હે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવે રે અલિયા ખરે દેવી વિદ્ર અમને શા માટે બોલાવ્યા તો સૃષ્ટિનું સર્જન કરનાર શ્રી બ્રહ્મદેવ મને પૂછે કે મને બોલાવવાનું કારણ શું તો હે બ્રહ્મદેવ તમે પણ કાન ખોલીને સાંભળી લો ત્યારના ઋષિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા તો છતાંય મારા ઇન્દ્રાસને કઈ જ નહોતું થતું અને આજે ગળા માથાનો માનવી આવીને તપસ્યા કરી રહ્યો છે જેથી કરીને મારું આખું ઇન્દ્રાસન ડોલાઈ રહ્યો છે જો એમાં કંઈક જાણતા હોય તો કહો નહીંતર એ તપસ્વીનું માથું ઉતરથી અલગ કરી નાખો અરે ઇન્દ્ર આટલા બધા ક્રોધિત ન થાવ મારું પણ બ્રહ્માંડ ડોલી રહ્યું છે એ વાતની મને પણ કઈ જાણ નથી તો કોને જાણ છે બ્રહ્મદેવ અરે ઇન્દ્ર આ સૃષ્ટિનું પાલન પોષણ કરનાર શ્રી હરિ વિષ્ણુ જાણતા હશે તો આપણે વિષ્ણુ દેવને બોલાવીએ ભલે બ્રહ્મદેવ
હે આજે બ્રહ્મા બોલાવે તું આવજો રે. હે આજે બ્રહ્મા બોલાવે તું આવજે રે. આવજો તપોવનની મોય, બ્રહ્મા બોલાવે તું આવજો રે. હે આવશે તપોવનની મોય, બ્રહ્મા બોલાવે હરે બ્રહ્મદેવ, મને શા માટે બોલાવ્યા? તમને ઇન્દ્રદેવ બોલાવે છે. હરે ઇન્દ્રદેવ, મને શા માટે બોલાવ્યા? હો આ સૃષ્ટિનું પાલન પોષણ કરનાર શ્રી હરિ વિષ્ણુ મને પૂછે કે મને બોલાવવાનું કારણ શું? તો હે વિષ્ણુદેવ, તમે પણ કાન ખોલીને સાંભળી લો. ત્યારના ઋષિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા, તો છતાંય મારા ઇન્દ્રસને કઈ જ નહોતું થતું. અને આજે આ કયો કાળા માથાનો માનવી આવીને તપસ્યા કરી રહ્યો છે, જેથી કરીને મારું આખું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે. જો એમાં કંઈક જાણતા હોય તો કહો, નહીં દરેક તપસ્વીનું માથું અંદરથી અલગ કરી નાખું. હરે ઇન્દ્રદેવ, આટલા બધા ક્રોધિત ના થાવ. મારું પણ વૈકુંઠ ડોલી રહ્યું છે. આમાં મને કંઈ પણ જાણ નથી. તો કોને જાણ છે વિષ્ણુદેવ? હરે ઇન્દ્રદેવ, મને લાગે છે આપણાથી મોટા દેવોના દેવ મહાદેવ જરૂર જાણતા હશે. તે માટે આપણે મહાદેવને બોલાવીએ. ભલે વિષ્ણુદેવ. હે આજે દેવોના હરે કૈલાસથી ઉતરી આયા હો શંકર, કૈલાસથી ઉતરી હરે કૈલાસથી ઉતરી આવ્યા હો શંકર, કૈલાસથી ઉતરી આવ્યા રે. હરે રાધે પાર્વતાન લાવ્યા હો શંકર, રાધે પાર્વતાન લાવ્યા રે. હરે ઇન્દ્રની ભક્તિથી આવ્યા હો શંકર, ઇન્દ્રની ભક્તિથી આવ્યા રે. હરે બ્રહ્માની ભક્તિથી આવ્યા હો શંકર, બ્રહ્માની ભક્તિથી આવ્યા રે. હરે વિષ્ણુની ભક્તિથી આવ્યા હો શંકર, વિષ્ણુની ભક્તિથી આવ્યા રે. હરે ગણામાં નાગદેવ શોભે હો શંકર, ગણામાં નાગદેવ શોભે રે. હરે હાથોમાં ત્રિશૂળ શોભે હો શંકર, હાથોમાં ત્રિશૂળ શોભે રે. હરે ત્રિશૂળે નમારો શોભે હો શંકર, ત્રિશૂળે નમારો શોભે રે. હરે ઠંડા ઠંડા વાય રામ આયા હો શંકર, ઠંડા ઠંડા વાય રામ આયા રે. હરે પાલવડા ઉડ્યા ઉડ્યા જાય બારે વતાન, પાલવડા ઉડ્યા ઉડ્યા જાય રે. હરે જટાયો ઉડી ઉડી જાય હો શંકર, જટાયો ઉડી ઉડી જાય રે.
આવ્યા હો જાગર લગતી ઉગની આવ્યા રે હર મહાદેવ હરી સાથે પારવતાન લાવ્યા હો જાગર સાથે પારવતાન લાવ્યા રે હરી 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 લાગો આવ્યા હો જાગર હરી હરી લાગો પાય રે હરી તમારો દુખડો ભાગો હો દેવો તમારો દુખડો ભાગો રે અરે દેવો અમને બોલાવવાનું કારણ હો તો કૈલાસપતિ મહાદેવ પણ પૂછે છે કે અમને બોલાવવાનું કારણ શું તો હે મહાદેવ તમે પણ કાન ખોલીને સાંભળી લો ત્યારના ઋષિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા તો છતાંય મારા ઇન્દ્રાસનને કંઈ જ નહોતું થતું અને આજે કયો તપસ્વી આવીને તપ કરી રહ્યો છે જેથી કરીને હરે ઇન્દ્રદેવ આટલા બધા ક્રોધિત ના થાવ આ તો મારો લાડેલો ભક્ત છે જે પુત્રની પ્રાપ્તિ માટે આટલું કઠોર તપ કરી રહ્યો છે ભલે મહાદેવ ઇન્દ્ર જાવ તમે ઇન્દ્ર નગરીનો હોજી રે ઇન્દ્ર જાવ તમે ઇન્દ્ર નગરીનો સપનાયાતીને પાછા હરે ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્ર નગરી સપના
હે અજમેર રાજા તમે દ્વારકા જજો દ્વારકાનો નાથ તમારો દુઃખો ભાગશે કારણ શંકર કોઈનો પુત્ર થયો નથી અને પુત્ર થાય પણ નહીં શીખામણ